ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે। લોકો ઠંડા પાણી માટે ફ્રીજ, વોટર કુલર જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ગરીબોના ફ્રીજ ગણાતા માટીના માટલાની પણ માંગ વધવા લાગી છે। બોડેલી નજીક હાલોલ રોડ પર માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક હાલોલ રોડ પર રસ્તા કિનારે માટીના માટલા, સુરાહીઓ અને અન્ય માટીના વાસણોનું વેચાણ શરૂ થયું છે। ઉનાળાની ગરમી વધતા લોકો ઠંડુ અને તાજું પાણી પીવા માટે માટલાની ખરીદી કરવા માટે અહીં ઉમટી પડ્યા છે। માટીના માટલામાં રાખેલું પાણી સ્વાભાવિક રીતે ઠંડુ રહેતું હોવાથી ગ્રામ્ય તેમજ શહેરના લોકોમાં તેની માંગ વધતી જોવા મળી રહી છે। બીજી તરફ ફ્રીજ ખરીદવાની સગવડ ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટલું આજે ગરીબોનું ફ્રીજ તરીકે ઓળખાય છે। ખાંડીવાવ ગામ પાસે હાઈવે કિનારે બેઠેલા માટીના વાસણના વેપારીઓ જણાવે છે કે ઉનાળાની શરૂઆત થતાં જ માટલાની માંગ વધી જાય છે અને લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે। હાલમાં અલગ અલગ કદના માટલા વેચાઈ રહ્યા છે। માટલામાં રહેલું પાણી ઠંડુ રહેવા સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે ઉનાળાની ઋતુમાં માટલાની માંગ વધતી જોવા મળે છે અને સ્થાનિક વેપારીઓને પણ રોજગાર મળી રહ્યો છે।